વધારે બકબક નથી કરવું. 4 વ્હીલ નીકળી બહાર. તો આપણે જોઈએ હમણાં કોને દગો કર્યો. ભાભી રસોઈ બનાવે તો થોડોક અવાજ આવશે. તમને લાટુ ફોટો લીધો. આ જો 2 લાલ લાલ ટમેટા જેવા પિમ્પલ થયા, ખબર નહીં ક્યાંથી. જો કેટલા બધા પાર્સલ છે. એક નવું પાર્સલ છે, પણ વસ્તુ 10 હોવી જોઈએ કદાચ. કેમ કે ઘણી વખત એવું થાય કે મીશોમાંથી આપણે મંગાવીને તો એક જ બ્રાન્ડ પાસેથી આપણે 2 વસ્તુ મંગાવીને એક હારે, તો એ લોકો એવું કરે કે ગમે એક મોકલી દે અને બીજી પ્રોડક્ટ ના મોકલે એવું કરે. તો આપણે જોઈએ હમણાં કોને દગો કર્યો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? હું પહેલી વખત ગુજરાતીમાં એક વિડીયો બનાવું છું, જેમાં હું તમને બતાવીશ બહુ બધી મેં વસ્તુ જે મીશો પરથી મંગાવેલી છે. મોસ્ટલી આ વિડીયોમાં આપણે છે ને બધું વાળનું જ મંગાવ્યું છે, અને હું ટ્રાય કરીને પણ બતાવીશ સાઈડમાં, પણ એ ભાભીના વાળમાં કરીશ, કેમ કે મારા વાળ તો કંઈ ટ્રાય કરવા જેવા છે જ નહીં. આજ બધા પાર્સલના છે ને મારે 3 વિડીયો બનાવવાના. અત્યારે હું ગુજરાતીમાં બનાવું છું, પાછી હું હિન્દીમાં બનાવીશ બીજી યુટ્યુબ ચેનલ હાટું, અને પછી પાછો આ આડો વિડીયો છે ને મતલબ ઊભો વિડીયો બનાવીશ પાછો એ હિન્દીમાં, એ સ્નેપચેટમાં મૂકીશ. કેટલી મહેનત કરું, થોડીક લાઈક બેક આપી દો યાર. હાલો ચાલુ કરીએ. આપણે સૌથી નાનાથી ચાલુ કરીએ. હે આ છે એટલે આમ સાઈઝમાં તો આ નાનું છે, પણ આની અંદર કાંઈ આવું છે. રાત ખોલીએ આપણે. હા જો આમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું કટરમાં. અત્યાર સુધી હું હાથથી જ ખોલતી બધું. આખા વિડીયોમાં જે સૌથી હારા મારી વસ્તુ હતી ને એ જ પહેલાં ખોલી. જો આ છે, દેખાતું નહીં હોય હરખું, પણ તમને ઓલો નજીકથી સાઈડમાં વિડીયો બતાવીશ ને એમાં દેખાશે બધું. કેવું સરસનું બો છે હેરમાં નાખવાનું. એ બહુ કેવું સરસ લાગે. આની પ્રાઇસ છે ને ખાલી 99 રૂપિયા છે. બોલો કેવું સસ્તું, ક્વોલિટી બહુ સારી. હવે જો અત્યારે કંઈક પાછું ઓટીપી આવ્યું, એટલા પાર્સલવાળા મારી ઘરે આવે જ ને કે હવે પાર્સલવાળા એમ કે મારા બેનના લગ્ન ને તમે આવજો, હું તમને કંકોત્રી આપું છું. એટલા મને ઓળખે હવે પાર્સલવાળા. 3 ઓટીપી આવ્યા. જો ચોથો ઓટીપી. આટલી બધી વસ્તુ મેં મંગાવી નથી, ખબર નહીં ક્યાંથી આવે. અમારે જોવું પડશે આ શું થાય. નેટનું છે આ, નેટનું. એ બીજા કોઈ પેકિંગમાં એવું જ નથી, આની અંદર જ આવું હોય. કાંઈ થોડું ખારું પેકિંગ કરો. કેવું પેકિંગ કર્યું છે કોણ જાણે. ઠેક અહીંથી ખુલે. અરે યાર, હું તો બીજા છેડા ખોલતી હતી. બહારથી અવાજ આવતો હશે ને થોડો, કે યાર ઇગ્નોર કરો યાર, આ એપાર્ટમેન્ટમાં રહે એટલે આવું જ થાય. આના કરતાં આપણે તળિયેથી ઘર હોય ને એમાં મજા આવે. ઓ આ તો ગોગલ્સ આવ્યા. ગંધારા ગોગલ્સ છે. કેમ ખુલે? ઠીક જો આવા ગોગલ્સ આવ્યા. દેખાય કેવું સફેદ સફેદ દેખાય. આમાં નહીં સારા. મંગાવતા નહીં. આની પ્રાઇસ શું છે? 117 રૂપિયા. આમાં નખાય ના રે ના. આવું ન લેતા તમે. હું લિંક જ નહીં આપું તમને. આપીશ તમારે કદાચ લેવું હોય તો. ક્વોલિટી સારી છે મતલબ, પણ પ્રોડક્ટ નથી સારી. કેશબેક. આ વોટ્સઅપ નંબર પર મેસેજ કરો એટલે તમને કેશબેક મળશે. કોઈ આપતું નથી, કોઈ કરતા નહીં મેસેજ. કોઈ દી નથી મળતા, જવાબ જ નથી દેતા કોઈ. વજન સારો હોય. જો પાછળ કોઈક રાયડું નાખતા હોય ને તો જરાક ઇગ્નોર કરજો. કોકને એની મમ્મી ખીજાય. અચ્છા હા, મેં કીધું હતું ને પહેલાં કે એકમાં આવ્યા છે, આમાં આવ્યા છે. આમાં બીજી પ્રોડક્ટ છે, હમણાં બતાવું. પેલી પ્રોડક્ટ આ છે. ક્વોલિટી બહુ સારી લાગે. 3 પાછા આવ્યા. 3 એકેય નહીં, 2 નહીં, સીધા 3. મારી બાજુવાળીનું વાળ ખુલી ગયા. બહુ ઉતાવળ છે. આવું મારા વાળમાં કઈ ના સારું લાગે. મારા વાળ જ નથી સારા. જુઓ તમે સારું લાગે કોમેન્ટ કરીને કેજો સારું લાગે હે કરીને. કોઈને ખબર નહીં પડે. 141 ના 3 આવ્યા. હા લે હોન, પણ તારા વાળ જાડા છે એટલે ઢોકાઈ જઈશ બધું. 141 માં 3. હા, ક્વોલિટી બહુ સારી. હવે તૂટી જાય ને તો પાછો રિટર્ન નહીં રાખે. હાથમાંથી પડી જતું હોય ને તો આ નહીં તૂટે. આવી રીતે હે ને હું ચાહે પાર્સલ કરું ને, આજુબાજુ બધા બેઠા હોય દેણવાલા નો, કોઈક મરવા પડ્યા હોય ને ભાગલા પાડતા હોય તો ડોહીમાં ન દેતા હોય કે હાલો આ ચેન તારો, આ વીટી તારી, એમ મારા માથે આ બધા બેઠા હોય હું કંઈક દઈ દઈશ. આજ સેલર પાસેથી મંગાવી હતી આ છે. આ 3 એટલે આ લોકોનું કદાચ એવું જ લાગે કે આ બધી વસ્તુ 3 જ મોકલે. આ એક હરખા તેને શું કરવા? એના કરતા એક જ વેચતો હોય તો દેખાય છે. બનાના પીન છે, બનાના પીન. આમાં મારા વાળ તો એટલી ચોટલી ન આવે. લઈને બતાવું તમને. એલા આવી ગઈ બંધ. તૂટી જાય. ભાઈ મને આવી જ આવડે બનાના પોની લેતા. કેવું લાગે? દેખાય? ક્વોલિટી સારી. જાડું જાય તૂટે એવું નથી, પણ તમારા વાળ જાડા હોય ને તો નહીં સારું લાગે. મતલબ નહીં તમારા વાળ પેક થાય. મારે માન થયા. તો આ બધું એક સેલર પાસેથી આવ્યું. તો આ 3 કેટલાના આવ્યા? 150 ની 3 આવી. મતલબ 50 રૂપિયાની એક.
આ પર્લ છે ને એ વ્હાઈટ કલરના બરોબર, અને આ જે મટીરિયલ છે ને આ વાળું એ બધું પીળું પીળું દેખાય. મારી જેમ અંદરની પૂછવી જવા વાળું હોય ને તો લઈ લેજો. જ્યાંના પછી 1 2 3 4 5 પાર્સલ પડ્યા. આ કટર હવે કામ નથી કરતું. ના ના કરે, મને વાપરતા નથી આવડતું. ના ના કટર જ કામ નથી કરતું. જો પટ કરતું ખુલી ગયો. આ કટરથી નહોતું ખુલતું. કામ જવા દે પાઇનેપલ. એક તો કોથળીની અંદર બોક્સની અંદર બીજી કોથળી. હા એટલે બહુ સારું કહેવાય. આવું જ પેકિંગ કરીને મોકલે. જો નીકળીને કોથળી. આ તો બહુ સારું દેખાય. ઘંટાળે ઓહો કોથળીની અંદર એક કોથળી. તો આ એક કોથળી. આ તો ઓલા ફટાકડા. આ લે ને બાપા તું ફોડી લે, ફોડા વગર વહી જસ્તી. એકડે સંભળાય બધું. પાછી તો ન્યા માઇક પાસે જઈને જ બહુ ફટાકડા ફોડી. ઘર ભેગું તા ઘર ભેગું. હજી એની અંદર બીજી કોથળી. વજન વાળું બહુ છે. ઓ આ તો પડીકું હે. ઓહો આમ તો જો જાણે સોનાનું હાથમાં લીધું એવું લાગે. બ્લુ કલરનું, પણ આમાં મારે પિંક કલર જોતો હતો. ક્વોલિટી ઠીક, મતલબ મને એવું લાગે કે આ બધું ગોલ્ડ દેખાય ને એ બધું ઉખડી જાય. પછી કટાઈ ગયેલું બટરફ્લાય લાગશે. કટાઈ ગયેલું વસ્તુ વાળમાં ન નખાય, વાળ બગડી જાય. સારું લાગે. મારા અહીં બીજો કેમેરો રાખવો પડશે એટલે તમને બાજુ વાળી મોટું દેખાય. એટલા જ લાગે. જો હમણો પિંક હોત ને તો વધારે સારું હતું. કાંઈ વાંધો નહીં, જી આવ્યું એ રોડ લેવાનું. 3 દીમાં ડિલિવર થઈ ગયું. અમદાવાદ બહુ જલ્દી ડિલિવરી આવે. ધોરાજી નથી આવતી આની બધી. મારે ટોરલે બેઠો મોર ક્યાં બોલે. બતાવું તમને ટોરલે બેઠો મોર. ઉતરી ગઈ. નહીં પાછી બેસી નહીં બતાવીશું. કટર કઈ કામનું નથી. કટર ન લેતા તમે. આના કરતા તો આ હાથથી ખુલી ગઈ. એ હું તમને કહેતા ભૂલી ગઈ. આના પ્રાઇસ હું તમને કહેતા ભૂલી ગઈ. આ છે 162 રૂપિયા. આનું પેકેજિંગ છે ને આને કહેવાય પેકેજિંગ. બધી કટલેરી આમાં જ આવવું જોઈએ. આ ડબ્બો રાખી લેવો, બીજું રિટર્ન કરી દેવું. ના ભાઈ ના, એવું ના કરું. મોકલી જ દઉં પાછું. એક આમાં પેક કર્યું હતું, પછી આ ડબ્બાની અંદર આ રાખ્યું. આ ખબર નહીં શું કામ આવતું છે પણ રાખ્યું. એની અંદર પાછું બીજું પેકેજિંગ રાખ્યું. એટલે આ તો 3 જ પીસ આવવાના હતા ને 4 કેમ આવ્યા? આવું છે આવું. એટલે આ ઓલા વાળમાં રબડ ના નાખે, રબડ જ છે પણ થોડાક ફેન્સી એમ. કોરિયન વાળાને બધું બહુ ફેમસ થાય ને એવું બોલું. આ તો વપરાઈ ગયું ને એવું લાગે. જો કેટલા બધા સ્ક્રેચ છે આમાં, હું તમને બતાવીશ. આ 4 વસ્તુ આવી, કેટલાની આવી રબર? 180 ના 4 રબડ આવ્યા. જો તો એટલે ઉપર આ મેટલનું છે. ના પાડું હું કહું મારા વાળમાં ટ્રાય નહીં કરું તો એ બધું મારા વાળમાં અત્યારે બેઠા બેઠા ટ્રાય કરું. એક તો આ નાખવાનું કેમ એલા નાખતા નથી આવડતું. હવે થયું. પછી એમાં જોડી પાછું આ બીજું નાખીએ આપણે. આવો ચોટલો લઈએ બધા. આમ મારા વાળ છે ને થોડાક તમે ઇગ્નોર કરજો. ઓકે મારા વાળનું કાંઈ નથી થાય એમ અત્યારે. સ્ટ્રેટનર એ નથી લેવું, નહીં તો હું સ્ટ્રેટનર નાખીને બધું ટ્રાય કરે. શું કરી શકીએ? જો કેવું સરસ લાગે તેમ તો. એ હા બહુ સરસ લાગે. જો હવે આ કાઢી નાખું હું. આ જ રાખીશ. હાલો હવે આખા વિડીયોમાં આ રાખીશ આપણે, બરોબર? બહુ સારું લાગે. 180 માં 4 આવ્યા પાછા. ક્વોલિટી બહુ સારી. રબડ એ બહુ સરસનું ટાઈટ. અને આમાં હજી એક છે ચોથું. એટલા બધા લાંબા મારા વાળ નહીં ને, ભાભીના વાળ લાંબા જ ને એમાં કરવાનું. હજી 4 પાર્સલ પડ્યા આપણી પાસે. આ ખોલીએ કેમ કે આ બહુ ગોલમોલું ટાઈપનું છે. એના કટર ક્યારેક કામ કરે ક્યારેક કામ નથી કરતું. મને વાપરતા નથી આવતું. તો જો આ એક કોથળી, આ બીજી કોથળી, એ બીજી કોથળી તો આવડું મોટું પેકિંગ કરીને એ નહીં હજી હે બીજું. આને પેકિંગ કહેવાય, બરોબર? પણ આ એક જાતનું પ્લાસ્ટિકનો વેસ્ટેજ કહેવાય. તો ઓહો આ તો બહુ મસ્તીનું તમને હું બતાવું. આ હે ને બટરફ્લાય જેવું દેખાય એવું બટરફ્લાય છે. બટરફ્લાય જેવું દેખાય એવું બટરફ્લાય. આ ત્રીજી કોથળી, પણ ચોથું એ તો આ હતા, બરોબર? એક બોક્સ હતું. આ 4 અને આ હજી એક કોથળી. આ 5મું. પેકિંગ તો જો અને જો તમે એક રીતે સારું કહેવાય પણ એક રીતે એમ થાય કે નકરું પ્લાસ્ટિક જ છે. આમ જો તમે તૈયાર નથી આ જોવા માટે. હેંટાને જો કેવું સરસનું. ઓહો થોડુંક અઘરું છે આમ ખોલવું. આ લાગે છે ખોલવામાં. આ એકડે રાખો. 145 રૂપિયાનું. આના કરતાં વધારે ક્વોલિટી આની ખરાબ છે. મતલબ આ થોડુંક જાડું છે મેટલ, આ પતલું મેટલ છે. હાવ આ મારા
જો આ વાળમાં હલવાઈ આ વાળમાં તો તમે જોકર જેવી લાગુ મૂકી દો, પણ આના કરતા તુલીપ વાળું વધારે સારું. તો તમને દેખાવમાં ગમતું હોય ને તો આ લઈ લેવાય. 6-7 વાર નાખી લ્યો એટલે વસ્તુ પછી રેગ્યુલરમાં વાપરવાનું. બસ થોડાક મારા વાળ વિખાઈ ગયા, ઇગ્નોર કરું છું. આ ખુલી આપણે ખુલી ગયું. બીજું અચ્છા તો ઓલું છે. હવે આના હાટું મારે પાછી આ હેરસ્ટાઈલ કાઢવી પડશે. તમને જો હેર સ્ટીક નાખ્યું ગમશે ને તો આ તમારા માટે છે. આ જો મરમેઈડ જેવું બટરફ્લાય મરમેઈડ, આમાં જો મોતીડા આપ્યા દેખાતા હોય તો અહીંયા હું કામ દેખાડું, એ બાજુમાં દેખાડવામાં આવશે. 151 રૂપિયાની છે. મેં 2 થી 3 સ્ટીક વાપરી આવી લોઢાની. તો આમાં આગળનું હોય ને થોડું પોઈન્ટ વાળું હોય તો ઘણી વખત માથામાં કેવું ખૂંચી જાય. આ નહીં ખૂંચે, બહુ સારું. આના હાટું મારા હેરસ્ટાઈલ કાઢવી પડશે, બરોબર. હું ચક સ્કૂલમાં હતી ને ત્યારે મેં યુઝ કરેલી સ્ટીકથી, પછી મેં યુઝ જ નથી કરી. હવે એમ ના કહેતા કે અત્યારે સ્કૂલમાં એ જ લાગે, પણ લાગતી આવીશું પણ છું નહીં હું સ્કૂલમાં. હા, કોલેજ પતી ગઈ મારી. કેમ લેવાની એ ભૂલાઈ ગયું. બોલો, જો હું તમને બતાવું. આઈ થિંક થોડુંક આમ પૂછવું નીકળવું એ બધું તો થાય. હવે આખા વિડીયોમાં આમ બેસી પાછું નવું કંઈક ન ખુલે ને સારું એવું ત્યાં સુધી. ઓલો સલમાન ખાન નથી તેરે નામ વાળો, એના જેવી હેરસ્ટાઈલ લાગે મારી. લાગુ ને તેરે નામ જેવું? હવે લાગુ. કરલી વાળ વાળા આ વાંધો, બધાને બહુ ગમે કરલી વાળ, પણ ક્યારેક ક્યારેક કરલી વાળ બહુ વધારે કરલી બની જાય. હવે આ ખોલીએ અને આના પછી એક મોટું બધું બોક્સ વચ્ચે ઉપર કંઈક લખ્યું પીલા ક્લચર. ફોટોમાં બહુ સારું દેખાતું તો અંદરથી કેવું નીકળી જોઈએ આપણે. પેકેજિંગ તમે મારત જ પૂછો. મારું આ ત્રીજું V2 હે. V2 નથી એને પાછું એને ટેપપટ્ટી મારીશ દેશી ભાષામાં. પાછું પડી કોઈ. આ તો જો કેવું સરસનું કલર, બહુ સરસનું. ઓહો, આ તો હાવ નબળી ક્વોલિટી દેખાય. આના આ વધારે જો આ ખીપાર્યા ને એ બહુ વધારે. આની ક્વોલિટી તો મને બટરફ્લાય વાળું બટરફ્લાય હતું ને એના કરતા નબળી લાગે. બીજી વાર પડ્યું પણ આમ જો કેવું સરસનું દેખાય છે. આ મારા હાથે તૂટવાનું થયું. કેવું સરસ લાગે. તો હવે તો મને આને ને બટરફ્લાયને જોઈને હું તમને એક વાત કહું, આ બહુ સારા મારી ક્વોલિટી છે. તમારે આ લેવું હોય ને તો આ લેજો, પણ આ થોડીક નબળી ક્વોલિટી છે. આની પ્રાઇસ છે ને 139 રૂપિયા. જો આ 139 નું હતું, બરોબર. આ જે હે 162 નું હતું. ઓલું બટરફ્લાય વાળું જે હતું 145 નું હતું. બધું આજુબાજુ જ છે આમ જોઈએ તો. પણ આની પ્રાઇસ સૌથી વધારે તો આની ક્વોલિટી સૌથી વધારે. આની પ્રાઇસ સૌથી ઓછી હતી, આની ક્વોલિટી થોડીક નબળી છે. તો તમે સમજી જાઓ, પ્રાઇસ પ્રમાણે બધું હાલતું હોય. આમ જોઉં તો આ બહુ સરસ, મને ઓલા બે કરતા આ વધારે ગયું. હવે આપણી પાસે વધ્યું છે સાવ છેલ્લું પાર્સલ. અને આ છેલ્લા પાર્સલની અંદર બહુ બધી વસ્તુ 9 જેટલી વસ્તુ, 9 જેટલી, પણ બધું હરખું જ છે. ઠીક, આની અંદર સ્ટેપ પટ્ટી ચોટી ગઈ હતી, પછી ક્યાંથી હાલ લાગી ગયો. આ કટર ના લેવાય, આના કરતા હાથે ખોલી નહીં જાવ. આની અંદર તો જો પાછો એવો ટોટ લેવા મોર. આ 201 રૂપિયાનું, એટલે 200 રૂપિયાનું સમજો ને. 201 રૂપિયાનું એવું, બરોબર. એટલે કેટલા રૂપિયા થાય? 9 ભાંગા 200 કરી તો મેચ નબળું છે. હું અહીંયા લખી દઈશ તમને. આ બહુ વાયરલ છે હમણાં. નથી તૂટ્યું એવું તો થાયા કરે. હાથ મારીએ તો તમને બતાવું ને યાર. હવે જો પીળું, પર્પલ ને કેસરી. પણ આ મને ખોલતાય બીક લાગે અને અવાજ સાંભળું આને ખોલું નહીં. આ જે રહ્યા ને આ આગળના એ બધા એકબીજા ભટકાય છે. ગ્રીન આરે પીળું સારું લાગશે. આ બધા એને હાવ એટલે હાવ કચકડા જેવા. એકવાર હાથમાં જ પડ્યું ને નીચે તો ગયું તમારું. આ રહેવાનું નથી, ટકવાનું નથી જરાય એટલે જરાય. હું તો કહું આ તમે જોરથી દબાવીને આમ ખોલશો ને તોય તૂટી જાય. તમારા વાળ જાડા હશે ને પછી જો આ તમે દબાવો, બરોબર. આ પૂરેપૂરું મેં દબાવી દીધું, આટલું જ ખુલે. તમારા વાળ જાડા હશે ને તો આ તૂટી જ જવાનું. હવે આ કાઢી નાખીએ, બરોબર. આપણે કેટલી વાર તમે હેરસ્ટાઈલ બદલાવી તો લાગે જબ્બર. જો લાગે ને ક્યુટ. તો આ 3 વસ્તુ થઈ. આજ બધા બટરફ્લાય, પણ નાના. આ વધારે સારા છે મને એવું લાગે. તો એક વસ્તુ ખબર, તમે આ બધા નવું લ્યો ને તો તમને અલગ અલગ કલર મળી જાય બધા. પછી જો તમે અલગ અલગ કલર તમારા ડ્રેસ હારે મેચ કરીને વ્હાઈટ પહેરા, જો કેવું સરસ લાગે. આ થોડા ખારા હે પણ તૂટી તો આવી જાય, બરોબર.
પિંક કલર, પછી આ રેડ કલર, પછી આ વ્હાઈટ કલર, આ ઓરેન્જ કલર, કાર્ટૂન લાગુ છું અત્યારે, યલો કલર, ગ્રીન કલર, મોટું બધું યલો કલર, ઓરેન્જ કલર, પર્પલ કલર. જો આટલા બધા બટરફ્લાય તમને મળે. તમને હું કાર્ટૂન બનીને બતાવી દીધું તમને કેટલા કલર મળે, તમને કેટલી બધી ચોઈસ મળે. પણ બધા કલર બહુ સરસ છે. જો મારા વાળ એટલા ફૂલાય ને તો કદાચ ન દેખાતું હોય બટરફ્લાય. તો આજના વિડીયો માટે એટલું જ. થોડીક લાઇટ ડીમ થઈ ગઈ કેમ કે બહારથી ભગવાને બ્રાઇટનેસ ઓછી કરી. વરસાદ આવશે હમણાં જો. તો તમને જો કોઈ પણ વસ્તુ લેવી હોય તો બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે એમાંથી લઈ શકો છો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી દેજો, શેર કરી દેજો. તમને જો આ વિડીયો જોવાની મજા આવી હોય તો નીચે કમેન્ટ કરજો. હું આ વિડીયો હજી બનાવીશ કેમ કે મારા ઘરે એટલા બધા પાર્સલ આવતા રહેતા હોય. હું હિન્દી માટે વિડીયો બનાવતી હોય તો ગુજરાતી માટે પણ અલગથી વિડીયો બનાવીશ. જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો તો તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો. કાંઈ ફોર્સ નથી કરતી, બરાબર છે? એનીવેઝ ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. અમારા અહીંયા અમદાવાદમાં તો નથી, થોડોક મોકલો ત્યાંથી તમારે ત્યાં બહુ વરસાદ હોય તો. તો આ વિડીયો એડિટિંગ કરતાં હું શૂટ કરવા આવી છું કેમ કે એમ કેવું તો મારે કે મેં બધી વસ્તુ તો મારા વાળમાં ટ્રાય કરી લીધી, તો પછી મેં ભાભીના વાળમાં ટ્રાય નથી કરી, એટલે એ વિડીયો મેં નથી મૂક્યા. મેં ખાલી સાઈડમાં ક્લોઝઅપ વિડીયો બતાવી દીધા, એ જોઈ લેજો, બરાબર? આવજો. જય શ્રી કૃષ્ણ. બાય.